કે ગંગાજીમાં નાહી લઈએ એટલે પાપ બળી જાય, તો ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય. એટલે આ બધું મન મનાવાની વાતો છે. આ બધી કર્મ ની વાતો કરે ને, કર્મ આમ ને ફલાણું. આ ભક્તિ કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો શું કર્મ કરે? અટપટું છે. આ હિમ સમજાય એવું નથી. આ ભાગ ની બધા વાત કરે, ભવ ની વાતો કરે. ઓલા ભવ માં આમ ને ઓલા ભવ. હવે કાલ ની ખબર નથી ને શું ભવ ની કોડો મળ્યો એ ભવ શું થાય લ્યો. શું આ ભવ માં ઘટે કઈ? આપડા ગઢે હોની નોટ નહોતી ભાળી. આ માથે વરસાદ થાય, મારા રામ આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું? વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. બાપુ મજા કરે એવું છે, પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. ધાબુ ફરવું છે કે છૂટા નથી, બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાય કે હોવ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે જ્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. અરે મારા નાથની મારે જરૂર છે તો બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, તારી વાહે અમે જીવન ઓળઘોળ. બાપુ એક રામાયણનું પાત્ર સબરી તમે જોવો તો ખરા. એક ભીલની દીકરી, એનો ગુરુ માતંગ ઋષિ, 7 વર્ષની એક ભીલની દીકરી, જેને માણાનો અનુભવ નથી, ગામનો નથી, વેદનો નથી, શાસ્ત્રનો નથી. એના ગુરુએ કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે, તારો ઉદ્ધાર થાય. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. મા બાપ કે પરજા નથી કરતી, શું ગુરુ કે કરવાના હતા? હું તો બાપુ ગમે ત્યાં જાઉં ને, હું ભલામણ બધાને મારી આ એક જ ભલામણ હોય કે તમે વાપરો, ખાઓ, પીવો, મોજ કરો. બાકી માને ને બાપને રોટલા 2 ટાઈમ હારા દેજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તમારો ગુલામ થઈ જાવ. બસ મારી આ એક જ. આ તમે માંડવા આવા નો નાખો તેમ નથી કહેતો કે આવી કથાયું કરાવો, આ મંદિર બંધાવો, મૂર્તિઓ કરાવો ને ગાયું ને ખડ નાખો. એ ગાયું છે ને ભગવાને મોકલી છે ને ખડ ની વ્યવસ્થા કરી જ હશે. આપણે મરી જતી ગાયું શું થાય? આ ગાયું જે કપાવા જાય છે ને એ બંધ કરાવો ખડ જ નીર્યું છે. જે જીવ ઈશ્વર મોકલે છે ને એની બધી તૈયારી જ હોય છે. તમારો અને મારો માના ઉદરમાં વિકાસ થતો હોય જન્મ થયા પહેલા બધી વ્યવસ્થા હોય છે. દૂધની વ્યવસ્થા કરી દે, પથારીની વ્યવસ્થા કરી દે, લાલન પાલન કરનારી બધું તૈયાર જ છે. અને 60-80 100 વર્ષ જીવો અને મરી જાવ ને, એ મરી ગયા પેલા લાકડા તૈયાર છે, ઉપાડનારા તૈયાર છે, ગોઠવનારા તૈયાર છે, દિવાળી મૂકનારા તૈયાર છે, ઘોંકા મારનારા તૈયાર છે. તો પહેલી ને છેલ્લી 2 તૈયારી હશે, તો વટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું કરું આમાં જેટલાય કહેતા છે આ એમ કર્યું. હું તો એમ કઉ છું કે આવા જે ભગીરથ કાર્ય કરે છે ને એને ટેકો ન દો કાંઈ નહીં, પણ નડો નહીં તો ભજન થઈ જાય. અરે જીવવા જેવું. મને તો એમ થાય કે હું તો આમ બજારમાં ક્યારેક નીકળું ને અત્યારે હાજર રાતે, તો આમ બજારમાં કૂતરા હુતા હોય ને તો મને એમ થાય કે આમને નિરાયત નથી. આપણે રાતીને ખવડાવવું પડે એને છે હાથ, પણ ઘસઘસાટ હુતા હોય. છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને પૂછડું અમારું સન્માન ન કર્યું ના કાંઈ લોહી ઉકાળા છે અમને ને કે આપણે જે જોવે એ બધું જોવે છે ને. ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો બધું આપણને જેમ છે ને એમ જ છે. 84 લાખ યોની છે એવું કે છે. 84 લાખમાં રૂપિયા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. કોઈ જીવ બસોડા ભરતો હોય મને બતાવો. અને કોઈ જીવ જો ભૂખો રહેતો હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. આપણા જેમ જ નથી. આપણે જેમ બચાવો એમ આ કૂતરા ને કાગડા ને ભૂંડડા ને એને બચાવતો હોય જ છે. એનું લાલન પાલન એ કરે છે. બચાવ હોય ત્યાં સુધી એને ખવડાવે, પીવડાવે, એને પાંખું આવે ને ઉડી જાય પછી કે તું તાર રસ્તે હું માર રસ્તે. હવે આપણે 4 પેઢીઓ થઈ હોય તો ચાવીઓના જોડા ભરાવ્યા હોય. હવે ગુડો ને હારખો રોટલો ખાવો હોય તો હવે હું ચાવીઓને અરે રાખીને કામ છે, પણ નથી છૂટતું નથી.